અને હવે વાત કરીએ કડીની કડી રેલવે અંડરપાસ ને લઈ અને હાલાકીને લઈને સાંસદ એક્શનમાં આવ્યા। રાજ્યસભાના સાંસદ મયંક નાયક અને હરિભાઈ પટેલ રેલવે સ્ટેશન પહોંચ્યા। રેલવેના અધિકારીઓને સાથે રાખી અને કામોનું નિરીક્ષણ કર્યું। કામોમાં ગુણવત્તા જાળવવા અધિકારીઓને ટકોર કરી। રેલવે અંડરપાસને કારણે પડતી હાલાકી દૂર કરવા માટે પણ તેમણે સૂચના આપી। અવારનવાર રજૂઆત છતાં કામગીરી ન થતા સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે। રેલવે સ્ટેશનમાં જે અંડરપાસ બનાવેલો છે પગદંડી છે એનાથી કડીના વેપારી અને જનતા પેલી બાજુ સ્કૂલ પણ છે એના લોકોને તકલીફ પડી રહી છે। એવી સમસ્યા અગાઉ પણ આવી હતી। અગાઉ પણ મેં આ સ્થળની મુલાકાત લીધેલી, પરંતુ એ સમસ્યાનો ઉકેલ આવતો ન હતો। એટલે આજે હું અને સાથી અમારા મહેસાણાના લોકપ્રિય સાંસદ હરિભાઈ બંને પણ આવ્યા છીએ। રેલવેના અધિકારીઓને પણ બોલાયા છે અને સારામાં સારો રસ્તો નીકળી શકે એ પ્રકારે કેવી રીતે આયોજન થઈ શકે એના માટે અહીંયા બધા ભેગા થયા છે। આ પ્રશ્ન કડીનો સ્થાનિક પ્રશ્ન છે। વિદ્યાર્થીઓને જવા આવવા માટે વર્ષો પહેલા અહીંથી પગદંડી હતી રેલવે સ્ટેશન, જ્યારે આ નહોતું ત્યારે લોકો અહીંથી અવર જવર કરતા હતા, પણ જે તે વખતે આ વ્યવસ્થા કરવાની જરૂરિયાત એવું લાગતું હતું। પણ આ હમણાં લોકોને એવું તો કંઈ વિશ્વાસ હતો કે આ પગદંડી ચાલુ રહેશે અંડરપાસમાં, પણ નથી રહી। તો અધિકારીઓને અહીંયા કડીની સ્થાનિક પ્રજાજનો અને વેપારીઓને બધાને રજૂઆતના ભાગરૂપે આજે લોકલ અધિકારીઓને પણ આપણે રેલવેના અધિકારીઓને પણ બોલાવ્યા છે। એમની સાથે ચર્ચા કરી, સ્થળની તપાસ કરી છે અને આનો જે ટેકનિકલ જે વિગત આખી તૈયાર કરી દે આપણે તંત્રમાં પણ ઉપર રજૂઆત કરીશું। જરૂર પડશે તો રેલવે મંત્રીશ્રી સાથે બેસીને પણ આની રજૂઆત કરીને રસ્તો એનો કંઈ નીકળે ઉકેલ આવી દિશામાં આપણા પ્રયત્નો રહેશે।